લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના જુલાસણમાં દુલા માતાજી મંદિરે 3 દિવસીય મહારુદ્ર યજ્ઞ અને ધ્વજારોહણ. 500 થી વધુ સાધુ સંતો ભંડારામાં પધાર્યા હતા. કડીના જુલાસણ ખાતે આવેલા દુલા માતાજી મંદિર ખાતે 3 દિવસીય મહારુદ્ર યજ્ઞ અને ધ્વજારોહણ તેમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. દુલા માતાજી મંદિર ખાતે 30 માર્ચના પ્રથમ દિવસે મહારુદ્ર યજ્ઞનો સવારે પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ 31 માર્ચ બીજા દિવસે સંતો મહંતોનો ભંડારો, જેમાં 500 થી વધુ સંતો મહંતો પધાર્યા હતા. 1 એપ્રિલને ત્રીજા દિવસે સવારે ધ્વજારોહણ શોભાયાત્રા વાતે ગોતે વરઘોડા સાથે અંબાજી માતા મંદિર પ્રવેશ દ્વારથી શરૂ કરવામાં આવી હતી. નિજ મંદિરે ધ્વજારોહણ કરાયું. ત્યારબાદ મહારુદ્ર યજ્ઞ પૂર્ણાહુતિ બાદ આખા ગામે મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાયરો તેમજ ફૂલોનો ગરબો, રાસ ગરબા જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા. આ સમગ્ર આયોજન સમસ્ત શાહપુર દોલામા પરિવાર અને સમસ્ત જુલાસણ પ્રજાપતિ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.